આજે મારા દીકરાની ફરમાઈશ હતી કોલ્ડ કોકો, તો પછી બનાવવું જ પડે. તો એના માટે મેં અહીંયા 500 મિલી ફૂલ ફેટ દૂધ લીધું છે. દૂધને ગરમ કરવા મૂકી દઈશું અને બીજી બાજુ આપણે એક સ્લરી તૈયાર કરીશું. તો એના માટે મેં અહીંયા 3 ચમચી જેટલી કોકો પાવડર લીધો છે અને 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. તમે અહીંયા કોર્નફ્લોરની જગ્યાએ મિલ્ક પાવડર કે વેનીલા કસ્ટર્ડ પણ એડ કરી શકો છો. હવે બધું મિક્સ કરી અને જે દૂધ ગરમ કરવા મૂક્યું હતું એમાંથી થોડું દૂધ આપણે કાઢી લઈશું અને આ જે પાવડર આપણે રેડી કર્યો છે એની અંદર એડ કરીને એક સ્લરી તૈયાર કરીશું. હવે આ સ્લરીને આપણે દૂધ ઉકળી જાય એટલે એમાં એડ કરી દઈશું. તમને જે રીતે થિકનેસ ભાવતી હોય એ રીતે તમે પાવડર એડ કરી શકો છો. હવે 2 ચમચી જેટલી શુગર એડ કરી છે, એ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. અહીંયા મારા કોકો પાવડર ઓલરેડી થોડો સ્વીટન છે એટલે મેં 2 ચમચી જ એડ કરી છે અને મારી પાસે ડાર્ક ચોકલેટ નથી તો મેં અહીંયા ચોકલેટ સ્પ્રેડ એડ કર્યું છે. જો તમારી પાસે ડાર્ક ચોકલેટ હોય તો એડ કરો. હવે આને આપણે ઠંડુ કરીશું અને એકદમ સરસ કોલ્ડ કોકો આપણો તૈયાર છે. એને સર્વ કરી દઈશું. મળીશું એક નવી રેસીપી સાથે. બાય બાય.